હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે યુએઈના અબુધાબી શહેરનું નામ લઈએ તો સૌના મનમાં એક જ દ્રશ્ય સામે આવે એ છે અબુધાબીનું બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર। આ મંદિરે જે ઇતિહાસ અને ચમત્કાર સર્જ્યા છે તેનો કોઈ આંકડો મળી શકે તેમ નથી અથવા તો તેનું વર્ણન કરવું શક્ય નથી। જે કોઈ નાના મોટા વ્યક્તિ આ મંદિરના દર્શન માટે પધાર્યા છે તે તમામની અનુભૂતિ કંઈક અલગ જ છે। અને ખાસ આ અબુધાબી મંદિરમાં અરબના હજારો મુસ્લિમ સમુદાયના લોકો મુલાકાત માટે આવ્યા છે। યુએઈના મોટા મોટા અધિકારીઓ અને શેખો પણ આ મંદિરમાં પધાર્યા છે। પધાર્યા એટલું જ નહીં પરંતુ તેમના શુભ પ્રસંગોની ઉજવણી પણ અહીં મર્યાદા અને શુદ્ધ શાકાહારી ભોજન સાથે કરવામાં આવી છે। ત્યારે આજે ફરીથી એક વર્ણવી ના શકાય તેવી ઘટનાના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ। એકવાર કલ્પના કરો, અબુધાબી મંદિરના પવિત્ર ગંગાઘાટ પર સાંજ પડતી જાય છે। આકાશનો નરમ સુવર્ણ રંગ પાણી પર પડતો પ્રકાશ તો જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય। ધીમે ધીમે દીવટીઓ પ્રગટે છે, હવા મંદ મંદ વહી રહી છે અને સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ પ્રસરી છે। એવા પવિત્ર, શાંત અને દિવ્ય માહોલમાં આજે કંઈક અસામાન્ય બનવાનું છે। કંઈક એવું જે 500મી વધુ મહેમાનોના હૃદયમાં જીવનભર માટે છાપ મૂકી દેશે। આ મંચ તરફ ધીમે ધીમે એક યુવાન આગળ વધે છે। નાજુક ચાલ, ખૂબ સહજ સ્મિત, પણ તેના મનમાં સંગીતનું એક આખું વિશ્વ વસેલું છે। એ છે અહમદ અલ હશેમી, 15 વર્ષનો એક અમીરાતી યુવાન। ઓટિઝમ સાથે જન્મેલો, પણ સંગીતના દરિયામાં અનંત ઊંડાણ ધરાવતો। એવું ટેલેન્ટ કે જેને જોઈને અબુધાબીના લોકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ગૌરવ અનુભવે। જે ક્ષણે અહમદ પિયાનો સામે બેસે છે, આખું ગંગાઘાટ જાણે શ્વાસ રોકી લે છે। સંપૂર્ણ શાંતિ, માત્ર પવનનો હળવો સ્પર્શ અને દીવટીઓની જ્યોત। અને પછી પહેલો સૂર પડે છે। એ સૂર માત્ર પિયાનોનો નહોતો, એ એક બાળકના હૃદયની ઊંડાઈમાંથી નીકળેલું સાદ હતું। એમાં ઇમોશનલ પણ હતું, આશા પણ હતી, અને સૌથી વધુ પ્રકાશ તરફ આગળ વધવાનો સંદેશ હતો। લુડવિગ વાન બીથોવનના તીવ્ર, ઊર્જાભર્યા રસધારાઓ જ્યારે ગંગાઘાટમાં ગૂંજ્યા, ત્યારે લાગે કે સમગ્ર નેચર તેની સાથે ગાઈ રહી છે। બાદમાં જ્યારે અહમદે પોતાનું સર્જન, ફ્રોમ ડાર્ક ટુ લાઇટ, વગાડ્યું, ત્યારે દરેક આંખ ડોળાઈ ગઈ। કારણ કે એ સૂર માત્ર સાઉન્ડ નહોતો, એ તો જીવનની કથા હતી। અંધકારથી પ્રકાશ તરફનો સફર, ડરથી હિંમત તરફનો નિર્ણય, અને અશક્તિથી શક્તિ તરફનું પરિવર્તન। પરફોર્મન્સ બાદ અહમદે નમ્રતાથી કહ્યું, આ પવિત્ર મંદિરમાં પરફોર્મ કરવું મારા સપનાથી પણ વધારે છે। જો મારા સંગીતનો એક સૂર પણ કોઈના મનને શાંત કરી શક્યો હોય, તો એ જ મારા જીવનનો સૌથી મોટો પુરસ્કાર છે। આ પળે ત્યાં હાજર દરેક વ્યક્તિ, અરબ, ભારતીય, અમીરાતી, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બધાના હૃદય એક થઈ ગયા। આ પળે કોઈ પણ પ્રજાતિ, ધર્મ કે ભાષાનું ભેદ નહોતું, માત્ર એક જ ભાષા હતી, સુમેળની ભાષા। આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કહેલા શબ્દો તો જાણે દરેકના હૃદય પર કોતરાઈ ગયા। દરેક માનવી અનોખો છે, જીવનની દરેક ચેલેન્જ એ વિકાસનો અવસર છે। હિંમત અને કરુણાથી આપણે આપણા આંતરિક અવરોધોને તોડી શકીએ, અને વિશ્વમાં સાચો સુમેળ સર્જી શકીએ। જ્યારે આ સમગ્ર કાર્યક્રમ પૂરો થયો ત્યારે એવું લાગ્યું કે આ માત્ર એક મ્યુઝિકલ ઇવેન્ટ નહોતું, આ તો હિંમતની ઉજવણી હતી, વિભિન્નતામાં એકતાની ઉજવણી હતી, અને સૌથી વધુ માનવતાની ઉજવણી હતી। અને આવેલા તમામ મહેમાનોએ મંદિરમાં જ બનેલું શુદ્ધ શાકાહારી ભોજન પણ સાથે કર્યું હતું। અબુધાબીનું બીએપીએસ મંદિર ફરી એકવાર સાબિત કરે છે કે સાચી સંસ્કૃતિ એ છે જ્યાં દરેકને માન મળે, પ્રેમ મળે અને પોતાનું સ્થાન મળે, ખાસ પીપલ ઓફ ડિટર્મિનેશનને। અહમદ અલ હશેમીના સુંદર મ્યુઝિકલ પળને માણવા માટે અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર જઈને એક નાની એવી ઝલક તમે માણી શકો છો। આવો કાર્યક્રમ, આવું સંગીત અને આવું પવિત્ર સ્થળ, આ બધું મળીને આજે એક એવો દિવસ સર્જી ગયું કે જેમાં દરેક ક્ષણે દિવ્યતા ઝળહળી। તો હરિભક્તો, આ તમામ ધર્મના લોકોને જોડતું અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર વિશે તમે શું કહેશો અમને કોમેન્ટમાં જણાવો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ પોર્ટલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।